હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। મિત્રો, સોમનાથ આવો તો ભાઈ ત્રિવેણી સંગમ તો તમે આવશો જ, જ્યાં 3 નદીઓનું સંગમ થાય છે, હિરણ, કપિલા અને સરસ્વતી। તો હું અહીંયા ભાઈ મંદિરની એકદમ સામે જ અહીંયા એક કાકા છે, ત્યાં ભાઈ આવ્યો છું। કાકા છે અત્યારે અહીંયા બનાવી રહ્યા છે દયા ભાભીની જલેબી, જેઠાલાલના ફાફડા, રમેશ મહેતાના ભજીયા, ધર્મેન્દ્રનું ખમણ, ગાંઠિયા, ભજીયા, ગરમ ચા નાસ્તો સાથે। ઓહો, કાકાએ જો બધી વસ્તુ કહી દીધી છે અને અત્યારે આ બંને જે આપણે ફાફડી બની છે ને કાકા, ફાફડા અને જો અહીંયા જે ઓઇલમાં તરવામાં આવે છે અત્યારે ઈ કાકા કઈ વસ્તુ તમે બનાવો છો અહીંયા? દયા ભાભીની જલેબી, જેઠાલાલના ફાફડા, રમેશ મહેતાના ભજીયા, ધર્મેન્દ્રનું ખમણ, ગાંઠિયા, ભજીયા, ખમણ, ઢોકળા, જલેબી, ફાફડા। દયા ભાભીની જલેબી, જેઠાલાલના ફાફડા, રમેશ મહેતાના ભજીયા। તો કાકા આપણે જે અહીંયા આ બધી વસ્તુ દયા ભાભીની જલેબી, રમેશ ફાફડા બધી વસ્તુ તમે મૂકેલી છે, હા, કેટલાથી કેટલા સુધીની પ્રાઇસમાં વેચો છો અહીંયા? જલેબીના 30 રૂપિયા છે, ફાફડાના 40 રૂપિયા છે, ભજીયાના 30 રૂપિયા છે, ગાંઠિયાના 40 રૂપિયા। અને આપણે કેટલા સમયથી તમે આ કામ કરો છો? 10 વર્ષથી। 10 વર્ષથી જો, અને 10 વર્ષમાં તમને કેવો રિસ્પોન્સ જોવા મળ્યો? બહુ સારો મળ્યો, એમ સારો મળ્યો ને? તો મને એ જણાવજો કે આપણે ટાઈમ શું છે અહીંયાનો? ટાઈમ શું છે? સવારના 5 થી બપોરના 12। સવારના 5 થી બપોરના 12। બપોરના 12, બસ પૂરું, બરાબર। અને અહીંયા મિત્રો તમે જોઈ શકો, અહીંયા ફાફડા રાખેલા છે, આ જલેબી છે, અહીંયા આપણે મરચાવાળા બટેટાની છે, મરચાના છે, મેથી પાલકના ભજીયા, ગાંઠિયા, અહીંયા આપણે વડેલા ગાંઠિયા છે ને, બરાબર। ચટણીમાં કઈ ચટણી છે તમારી પાસે? લીલી ચટણી છે, કઢી છે અને લાલ ચટણી છે। કઢી જોડી આમાં ચટણી છે, ચટણી કાઢો તો આ કઢી છે ને, કઢીમાં કા એ બરાબર છે, અમદાવાદી સ્ટાઇલ। સંભારો કોબીજનો, બરાબર। ડુંગળી, પ્યાજ, ડુંગળી ને આ ચટણી આ કેવાની છે ચટણી? સોસ છે। આ તો તમારું જ છે કે? અમે તો અહીંયા કાકાનું છે ને? રિક્ષાવાળા છે। રિક્ષાવાળા, કેવો લાગે તમને કાકાના ભજીયાનો ટેસ્ટ? બેસ્ટ, કઈ ના ઘટે, બરોબર છે ને? 1 નંબર। હા, હાલતે તમારે ખાવાનું તો ચાલતું જશે ને અહીંયા? હા, અમારે જમવાનું હોય। હા, વધારે પબ્લિક તો રવિવારે જ જોવા મળતી હશે ને? રવિવાર, શનિવાર અને આજે આકાશી રોજી કહેવાય। હા, અહીંયા ચૈત્ર મહિનો છે, શ્રાવણ મહિનો છે, અષાઢ મહિનો છે, એવામાં મને જોવા, બાકી જો અત્યારે બેકારી જેવું છે એટલે કઈ હોય। હા, એ તો વાત સાચી છે તમારી। 7 મહિના ફેલ જાય અને 3 મહિના સારું રહે, એવું છે, સિઝન પ્રમાણે હાલે। સિઝન પ્રમાણે, બરાબર। સૌથી વધારે કઈ સિઝન તમારે આમાં લાગુ પડતી હશે? શ્રાવણ મહિનો છે, અષાઢ મહિનો અને શ્રાવણ મહિનો, બસ શ્રાવણ મહિનો, અષાઢ મહિનો, ત્યારે યાત્રાળુ પણ બહુ વધારે હોય છે ને, એટલે આપણે એ ફરક પડી જાય, પ્લસ પોઈન્ટ છે એ વસ્તુનો। અને આપણે આ જગ્યાનું સરનામું જણાવી દો ને, શું છે? સોમનાથ, આપણે સોમનાથમાં ત્રિવેણી સંગમની એકદમ સામે। હા, અહીંયા આપણે સામે ત્રિવેણી સંગમ છે, અને આજ આપણે અહીંયા એક શોપ છે તમારે। હા, યુટ્યુબ ચેનલ તેજસ ગોહિલ બ્લોગ। જલેબીનો પીસ આપો તો, જલેબીનો પીસ કયો? વઘાણી નાખી દીધી, વઘાણી। હા, ચાલો તૈયાર કરું છું। મરચા, સંભારો અને આવી કઢી। તો ભાઈ આપણે ગાંઠિયામાં ચટણી તો દરેકે ખાધેલી જ છે, આપણે ખાશું આજે કઢી। અને ગુજરાત આખામાં ભાઈ ગાંઠિયાની સાથે કઢી ફેમસ છે। ચાલો તો હવે આપણે આ ગાંઠિયાનો ટેસ્ટ કરીએ, સાથે એની કઢી પણ જોઈએ। જલેબી છે, સંભારો છે, મરચાં છે। તો ભાઈ આ જો મિત્રો, બહુ મસ્ત લાગે છે ગાંઠિયા અને સંભારો ને બધું। હવે આપણે ટેસ્ટ કરીએ।
एकदम मुलायम है। जो जरा के भार न देव पड़ता, तरत तूटी गई है भाई। टेस्ट करिए આપણે કઢીમાં લઈને। ચટણી સાથે છે ને ભાઈ આખો અલગ ટેસ્ટ જોવા મળતો હોય છે, અને આમાં છે ને આખો અલગ ટેસ્ટ જોવા મળે છે, કેમ કે આજે વખતે આમાં કઢી છે તો એ રીતનો ટેસ્ટ જોવા મળે છે। સાથે આપણે ભાઈ આ સંભાળો છે ને એને ટેસ્ટ કરીએ। કાચા પપૈયાનો સંભાળો છે। કાચા પપૈયાનો જે ટેસ્ટ છે ને ભાઈ એકદમ આપણે કાચા પપૈયાનો જે સંભારો છે ને આખો તમને સ્પાઇસી જોવા મળશે। અહીંયા મરચાં પણ રાખેલા છે, જલેબી છે, અને જલેબી રસભરી સ્વીટમાં એકદમ પ્યોર। ગજબ છે, સોલિડ ટેસ્ટ આવે છે। તો મારા તરફથી તમને ડન છે, ડબલ થમ્સઅપ ભાઈ। એક હાથમાં મારે છે ને તમે સમજી શકો છો, એક હાથમાં મારે મોબાઈલ પકડેલો છે તો સપોર્ટ નથી, એટલા માટે મારે આમાં ડબલ સમજી લ્યો, એકાઈથી ડબલ થમ્સઅપ મારા તરફથી ડન છે ભાઈ। તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી। તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો। આ વિડીયો વધારેમાં વધારે લોકોને પહોંચાડો, શેર કરો બધામાં। મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય। મિત્રો કાકાની રેકડીની સામે જ છે ને એક બીજી રેકડી છે અહીંયા, અને એ પણ કાકાની જ છે। તો ત્યાંથી આવી છે ચા જોઈ લો તમે, એકદમ મસ્ત કુલ્લેડ ચા આપણે જોવા મળે ભાઈ। જો હું જે ઠારવા માટે ફૂંક મારું છું ને ત્યારે છે ને એના જે ફીણ છે ને એ જો આખું અલગ અલગ। ચાલો ટેસ્ટ કરીએ। મસ્ત છે ભાઈ ચા પણ।